ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ધારાસભ્યના હસ્તે 15 લાખથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ભરૂચ તાલુકાના ચાવજ ગામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડથી રાધે કૃષ્ણા સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોક માંગને ધ્યાનમાં રાખી ₹4 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ ગામમાં 2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્કર્સની ઓરડી બનાવવાનું કામ, ₹5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીના કામ, ₹3.71 લાખના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ, ₹2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામના ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી। આ પ્રસંગે ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાધે કૃષ્ણા સોસાયટીના રહેવાસીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ચાવજ ગામે રાધે કૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટર વર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 15 લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।